ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અઢિયાની વાર્તા 11ની વાર્તા છે મિત્રો. અઢિયો એક ભોળો નાનો બાળ છોકરો હતો. આ એની વાર્તા છે ભોળપણની. ભગવાન કેવી રીતે મળે છે એ આપણને આ વાર્તામાં સમજાશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. હજારો વર્ષ પહેલાની શ્રદ્ધાની આ વાત છે. 12-13 વર્ષનો જેનું શરીર ગોળ મટોળ હતું, એના મા બાપ નાનપણમાંથી જ ગુજરી ગયા હતા. એ અનાથ છોકરો નદીના કિનારે બેસીને રડી રહ્યો હતો. તો રોજ સવારે એ જ નદીમાં એક સાધુ સંત સ્નાન કરવા આવતા હતા અને રોજ એ મહાત્મા એ અનાથ છોકરાને રડતા જુએ. તો એક દિવસ સાધુએ તે છોકરાને પૂછ્યું કે તું કેમ રોજ આ નદી કિનારે બેસીને રડે છે? તો છોકરો કહે, મહારાજ, હું અનાથ છું. હું લોકોના ભેગો રહીને મજૂરી કરું છું. કોઈના ઘરે ઢોર ઢાખર સાચું છું, તો કોઈના ખેતરમાં કામ કરું છું. પણ મારે ખાવા ઘણું બધું જોઈએ છે, માટે કોઈ મને ભેગું રાખતું નથી. એટલે હું મારા મા બાપને યાદ કરીને રોજ રડું છું. આ સાંભળી મહાત્મા બોલ્યા, અરે બેટા, તું રડીશ નહીં. તારું નામ શું છે? તો છોકરો કહે, મહારાજ, મારા મા બાપે મારું શું નામ રાખ્યું છે એ તો મને ખબર નથી, પણ બધા મને અઢિયો કહીને બોલાવે છે. તો સાધુ મહાત્મા બોલ્યા કે કેમ આવું નામ રાખ્યું છે? છોકરો કહે કે આવું નામ એટલે લોકોએ રાખ્યું છે મારું, કારણ કે મારે 2.5 શેર લોટની બાટી ખાવા જોઈએ અને એનાથી પણ મારું પેટ નથી ભરાતું, માટે બધા મને અઢિયો કહીને બોલાવે છે. સાધુ બોલ્યા, બેટા, તું રડીશ નહીં. અહીંથી થોડે જ દૂર મારો આશ્રમ છે, તું મારા આશ્રમે ચાલ. છોકરો કહે, પણ મહારાજ, મારે ખાવા બહુ જોઈએ છે. જે પણ મને ભેગો રાખે છે ને એ મને કાઢી મૂકે છે. સાધુ મહાત્મા બોલ્યા, બેટા, તું ચિંતા ના કર. આશ્રમમાં ઘણી બધી દૂધાળી ગાયો છે, તું એની સેવા કરજે અને પેટ ભરીને ભોજન કરજે. અઢિયો સાધુની સાથે આશ્રમમાં જાય છે. અઢિયો તો 2-3 દિવસ આશ્રમમાં રહ્યો. ગાયોની સેવા કરી, છાણ વાસીદા કરે અને પેટ ભરીને જેટલું થાય એટલું કામ કરે અને ભરપેટ ભોજન કરે. થાય એટલું કામ કરે. આમ થોડા દિવસ વીતી ગયા. ત્યારે સાધુએ કહ્યું, બેટા, આ આશ્રમ છે, અહીંયા ભજન કરાય, ભગવાનનું નામ લેવાય અને આશ્રમના નિયમ છે કે એકાદશી જ્યારે આવે ત્યારે ઉપવાસ કરવા. અઢિયો તો સાવ ભોળો. એણે કહ્યું કે ના હો મહારાજ, મારાથી ઉપવાસ તો નહીં થાય. મારે તો દિવસમાં 3 ટાઈમ ખાવા જોઈએ છે. તમે મારી જોડે ઉપવાસ કરાવો તો હું અહીંથી જાઉં છું. આ સાંભળી મહાત્મા બોલ્યા, તો બેટા, તું એક કામ કરજે. અહીં આશ્રમમાં તો એકાદશીના દિવસે ચૂલો ન સળગાવાય, પણ તું અહીંથી ભોજનની બધી સામગ્રી લઈને વગડામાં જઈને ભોજન બનાવી લેજે ને અને ખાઈ લેજે. આમ 11 આવી અને અઢિયો તો આશ્રમમાંથી વાસણ, 2.5 શેર લોટ, 2.5 શેર સામગ્રી ભોજનની જે બનાવવાની હોય એ પોટલામાં ભરીને વગડા તરફ ચાલવા લાગ્યો. તો સંત કહે, બેટા, જ્યારે તારે જમવાનું બની જાય ને તો ઠાકોરજીને ભોગ લગાવવાનું ભૂલતો નહીં. ઠાકોરજીને થાળ ધરાવીને જ પછી જ તું જમજે, ભોજન કરજે. અઢિયો કહે, ગુરુજી, મારે તો કોઈ ઠાકોરજી નથી. ભોળા મનથી બોલ્યો, હું તો એમ કહીશ કે ગુરુજીના ઠાકોરજી જમવા આવો. ગુરુજી બોલ્યા, હા ભલે ને, તું તાર જે કેવું હોય તે કહેજે. ભગવાન તો બધાના જ છે. ભગવાન તો ભગવાન જ હોય, પણ ગુરુજી, તમારા ઠાકોરજી બધું ભોજન ખાઈ નહીં જાય ને? અઢિયો તો ભોળા મનથી આવી વાત કરે. ગુરુજી હસવા લાગ્યા તેની માસુમિયત પર, એના ભોળપણ પર, અને બોલ્યા કે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે, એ કઈ આટલું બધું ન ખાય. અઢિયો તો વગડામાં આવ્યો અને નદી કિનારે એક મોટા વડના ઝાડ નીચે લાકડા વીણીને ચૂલો પ્રગટાવ્યો. 1.5 કલાકથી મહેનત કરી અને રસોઈ બનાવીને તૈયાર કરી અને તેને ગુરુજીની વાત યાદ આવી. એક થાળીમાં બધું ભોજન પીરસ્યું અને 2 હાથ જોડીને કહેવા લાગ્યો કે હે ગુરુજીના ઠાકોરજી, તમે ભોગ લેવા આવો. ત્યાં તો સાક્ષાત બ્રહ્માંડનો નાથ શ્રી રામ ભગવાન આવીને પલોઠી વાળીને બેસી ગયા.
અઢિયાએ આંખો ખોલી તો ઝળાઝળ તેજવાળા રામ બેઠા છે. એની બાજુમાં ધનુષ પડ્યું છે. પણ ભોળો અઢિયાને તો ભગવાનની કાંઈ ખબર જ નહીં, એટલે તેણે પૂછ્યું, તમે કોણ છો? રામ બોલ્યા, તે તો હમણાં મને બોલાવ્યો કે ઠાકોરજી ભોગ લેવા આવો. અઢિયો કહે, અચ્છા, તો તમે ગુરુજીના ઠાકોરજી છો. પણ ગુરુજી તો કહેતા હતા કે તમે તો ભાવનાના ભૂખ્યા છો, કંઈ ખાવા થોડી આવો. ભોળિયા ભક્તની ભક્તિથી તો ભગવાન રામ ખૂબ જ હસ્યા અને મલક મલક હસી રહ્યા છે. રામ તો પીરસેલો આંખોએ થાળ ખાઈ ગયા અને કહે છે કે તારા ભોજનમાં તો બહુ સ્વાદ છે, તારા હાથનું ભોજન બહુ મીઠું લાગ્યું મને. અઢિયો કહે, હા તો હોય જ ને સ્વાદ. 1.5 કલાકથી આ વગડામાં લાકડા વીણીને માંડ મેં ભોજન બનાવ્યું હતું અને તમે તો બધું જ ખાઈ ગયા. મારા માટે તો કંઈ બચ્યું જ નહીં. ભગવાન રામ તો ભોજન કરીને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને અઢિયો તો વાસણનું પોટલું કરીને આશ્રમે આવ્યો અને ગુરુજીને કહે, ગુરુજી, તમે તો કહેતા હતા ને કે તમારા ઠાકોરજી સાચે જ જમવા નહીં આવે, પણ તમારા ઠાકોરજી આવીને મારું બધું જ ભોજન ખાઈ ગયા. હવે મને દૂધ આપો અને રસોઈ સાંજે બનાવીશ. અઢિયો તો એક તાહળી ભરીને દૂધ પી ગયો અને પછી ગુરુજીને કહ્યું કે મારું નામ ભલે અઢિયો રહ્યું, પણ તમારા ઠાકોરજી પણ બહુ ખાધકડા છે. અઢિયાની વાત સાંભળીને ગુરુજીના મનમાં થયું કે આણે વગડામાં લાકડા વીણ્યા હશે, નદીમાં નાયો હશે ને, એટલે બહુ ભૂખ્યો થયો હશે અને એણે જે ભોજન બનાવ્યું હશે એ એના માટે પૂરતું નહીં હોય, ઓછું પડ્યું હશે. ગુરુજીએ કંઈ બહુ ધ્યાન ન દીધું. આમ 15 દિવસ વીત્યા અને પાછી એકાદશી આવી. એટલે સવારે ગુરુજી બોલ્યા, બેટા, આજે એકાદશી છે, તારાથી એકટાણું થાય તો કરજે, નહીં તો અત્યારે દૂધ પી લે અને બપોરે વડલે જઈને ભોજન બનાવી લેજે. અઢિયો કહે, હા મને ખબર જ હતી, હું તો દિવસ ગણી જ રહ્યો હતો, પણ ગુરુજી આજે મને લોટ અને શાકને સામગ્રી વધારે આપજો. ગુરુજી બોલ્યા, કેમ બેટા? એટલે અઢિયો કહે, તમારા ઠાકોરજી આવે છે ને તો એ બધું જ ખાઈ જાય છે, મારા માટે કંઈ વધતું નથી, એટલે હું ભૂખ્યો રહું છું. ગુરુજી કહે, હા બેટા, તું તાર જેટલું જોઈએ એટલું લઈ જા ને. અઢિયો તો બમણું લઈને વડલાની નીચે આવે છે. લાકડા વીણીને બધી રસોઈ તૈયાર કરી. પેલા દિવસની જેમ હાથ જોડી આંખો બંધ કરીને અઢિયો કહે છે, હે ગુરુજીના ઠાકોરજી ભોગ લેવા આવો. અને આ બાજુ રામજી જેવા ઊભા થયા તો માં જાનકી કહે, હું પણ તમારી સાથે જમવા આવીશ. તો રામ ભગવાન કહે કે છોકરો થોડો બટક બોલો છે. માં જાનકી કહે કે મને કંઈ ફરક ન પડે, હું તો માં છું, મને થોડી તમારે ભલામણ કરવી પડે. અઢિયો આંખ ખોલે ત્યાં તો માતા જાનકી અને રામ ભગવાન બેઠા છે. આ વખત તો ઠાકોરજીની સાથે માં જાનકીને જોઈને તરત જ અઢિયાએ પૂછ્યું કે અરે, આ કોણ છે? તમે આજે કોને ભેગા લઈને આવ્યા છો? ભગવાન રામ કહે, આ તો મારા ધર્મપત્ની છે. તારી રસોઈની બહુ પ્રશંસા સાંભળી હતી મારા મોઢેથી, એટલે એ પણ જમવા આવ્યા છે. અઢિયો કહે, લે, તમારા લગ્ન પણ થઈ ગયા છે? ભોળા મને અઢિયો કહે છે, હવે ગુરુજીના ઠાકોરજી ધર્મપત્ની છે એટલે તો ઠાકોરજીની ધર્મપત્ની છે એટલે ના તો કંઈ કહેવાય નહીં. એટલે અઢિયો કહે, સારું, જમો તો હવે. જો થોડી દયા આવે ને તો મારા માટે રાખજો. આટલું કહીને અઢિયો બાજુમાં લુગડાથી હવા નાખી રહ્યો છે. માતા જાનકી અને ભગવાન રામ જમી રહ્યા છે. ભર પેટ ભોજન કરીને માતા જાનકી અને ભગવાન રામ અદ્રશ્ય થઈ જાય છે. અઢિયો તો ગુસ્સામાં વાસણ ધોયા કર્યા વગર જ વાસણનું પોટલું ભરે છે અને આશ્રમમાં આવીને ધડામ કરતું પોટલું નીચે પછાડે છે. ગુરુજી કહે, કેમ બેટા, શું થયું? અઢિયો કહે, તમે મને કીધું તો નહીં કે તમારા ઠાકોરજી પરણેલા છે? આજે તો એમની સાથે એમના ધર્મપત્ની પણ આવ્યા હતા, મારું બધું જ ભોજન બનાવેલું ખાઈ ગયા. આટલું કહીને સીધો બેઠો દૂધ પીવા. ગુરુજી બોલ્યા, આટલો ગુસ્સો કેમ કરે છે બેટા? ભલે ને તું વગડામાં વધારે બનાવીને
તારા મિત્રોને ભોજન કરાવી દેતો હોય ને તો મને કાંઈ વાંધો નથી. આમ કરતા પાછા 15 દિવસ થયા અને 11સ આવી. સવારે વહેલા ઉઠીને અઢિયાએ ગુરુજીને કહ્યું કે તમારા ઠાકોરજી સાથે એમના પત્ની પણ આવે છે, એટલે વધારે 3 જણા પૂરતું વધારે અનાજ આપજો મને. ગુરુજીને તો એમ લાગ્યું કે એના મિત્રોને વધારે ભોજન બનાવીને ખવડાવી દેતો હશે. ભલે ને ખવડાવે, આ આશ્રમમાં મા જગદંબાની કૃપા છે. સારું, કંઈ વાંધો નહીં, કહી ગુરુજીએ વધારે સામાન આપ્યો ભોજનનો અને અઢિયો વળી વગડામાં જઈને બધું ભોજન તૈયાર કરીને બેઠો છે. 2 હાથ જોડીને કહ્યું કે હે ગુરુજીના ઠાકોરજીના પત્ની ભોગ લેવા આવો. અને આ બાજુ માતા જાનકી અને રામ ઊભા થયા. ત્યાં તો ભાઈ લક્ષ્મણે કહ્યું, હું પણ તમારી સાથે આવીશ. રામજી કહે કે નહીં લક્ષ્મણ, છોકરો થોડો બટક બોલો છે અને તું રહ્યો શેષનાગનો અવતાર. એ કંઈક બોલશે તો તને ક્રોધ આવશે અને ફૂફાડા મારીશ. એનો ભક્તિ ભાવ મારા હૃદયને સ્પર્શી ગયો છે. પ્રભુ લક્ષ્મણ બોલ્યા. તોય લક્ષ્મણ બોલ્યા કે ના ભાઈ, હું તો તમારી ભેગો જ આવીશ. શ્રી રામ કહે છે કે એ ભોળા ભક્તની ભક્તિ મને સ્પર્શી ગઈ છે, પણ લક્ષ્મણજી છતાં પણ સાથે આવે છે. અડિયો આંખ ખોલે છે ત્યાં તો ભગવાન રામ, માતા જાનકી અને ભાઈ લક્ષ્મણ એની સામે બેઠા છે. અઢિયાએ તો ગુસ્સે થઈને લાલ ચોળ થયો અને ભગવાન સામે જોયું ને ગુસ્સાથી પૂછ્યું, આ વળી ત્રીજું કોણ લઈને આવ્યા છો તમે? ભગવાન રામ કહે, આ મારો ભાઈ લક્ષ્મણ છે. અઢિયો કહે, એમ છે, સારું, ત્યારે જમો 3 જણા. આટલી મહેનત કરીને તમારી માટે તો ભોજન બનાવ્યું છે. મારા ગુરુજી સારા છે માટે મને રોજ બહુ બધો સામાન આપે છે, પણ મારા ગુરુજીના ઠાકોરજી સારા નથી. એ રોજ ગમે તેમ કરીને એકાદશીનો ઉપવાસ મને કરાવી જ દે છે. આમ અઢિયો તો બહુ ગુસ્સેથી બોલે છે. લો તો ઠપકારો તમે 3 જણા. અઢિયો બાજુમાં બેસીને હવા નાખી રહ્યો છે. 3 જણાને જમાડી રહ્યો છે. ભર પેટ ભોજન કરી અને ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. એટલે ફરીથી એઠા વાસણનું પોટલું બાંધીને આશ્રમમાં જઈને છૂટો ઘા કરે છે. ગુરુજી કહે, અરે શું થયું બેટા? અઢિયો કહે, અરે તમારા ઠાકોરજી સાથે તેમના પત્ની તો આવતા જ હતા, પણ આજે તો તમારા ઠાકોરજીના ભાઈ પણ સાથે આવ્યા હતા. આટલું કહીને અઢિયો 2 વાટકા ભરીને દૂધ પીને સૂઈ ગયો. આમ ફરી દિવસ પસાર થયા અને એકાદશી આવી. અઢિયાએ તો ગુરુજીને જઈને કહ્યું કે પહેલા વખત કરતા આજે 4 જણા માટેનું ભોજન સામગ્રી આપજો. ગુરુજી કહે, હા, તું તારે જેટલું જોઈએ એટલું લઈ જાને. બધી વસ્તુ ભેગી કરીને અઢિયાએ તો પોટલું બાંધ્યું અને વગડામાં ગયો. આ વખતે તો અઢિયો રસોઈ બનાવ્યા વગર જ 2 હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. ગુરુજીના ઠાકોરજી, એમના પત્ની, ગુરુજીના ઠાકોરજીના ભાઈ બધા ભોગ લેવા આવો. ભગવાન રામ, માતા જાનકી અને લક્ષ્મણજી જ્યાં ઊભા થાય છે ત્યાં તો હનુમાનજી કહે છે, પ્રભુ હું પણ તમારી સાથે આવીશ. ભગવાન રામ કહે, ના હનુમાન, એ છોકરો થોડો બળ બોલો છે. હનુમાનજી બોલ્યા, ના પ્રભુ, એના ભક્તિભાવથી હું પણ ખૂબ પ્રસન્ન છું. જ્યારે લક્ષ્મણ તેમનો ક્રોધ સ્વીકાર કરી લે છે તો હું પણ કરી જ લઈશ. અઢિયો તો આંખ ખોલે તેવામાં તો 4 જણા એમની સામે બેઠા છે. અઢિયો ગુસ્સાથી ભગવાન રામ સામે જુએ છે અને કહે છે, આ વળી કોણ છે? ભગવાન રામ કહે, આ હનુમાન છે. રામજી કહે, અરે આ શું બેટા, તે તો હજી ભોજન તૈયાર પણ નથી કર્યું અને અમને બોલાવી લીધા છે. અઢિયો ગુસ્સે થઈને બોલ્યો કે રોજ હું ભોજન બનાવું છું ને અને તમે બધા ખાઈ જાઓ છો. આજે તો તમે બધા ભોજન તૈયાર કરો, ભોગ લો અને મને પણ ખવડાવો. હનુમાનજી તો વગડામાં લાકડા વીણવા જાય છે. માતા જાનકી રસોઈ તૈયાર કરે છે. રસોઈ તૈયાર થતાં જ ભગવાન રામ હાથ જોડીને પ્રાર્થના કરવા બેઠા. ત્યાં તો અઢિયો કહે, આ શું? હવે તમે કોને બોલાવી રહ્યા છો? મારું ભોજન પહેલા અલગ કાઢીને મૂકી દેજો, પછી તમારે જેને બોલાવવા હોય ને એને બોલાવજો.
માતા જાનકી, લક્ષ્મણ અને હનુમાનજી બધા અઢિયાના ભોળપણની વાતો સાંભળીને હસે છે. ત્યાં તો કૈલાસપતિ ભોળાનાથ પ્રગટ થયા. અઢિયો પાછો ભગવાન રામને પૂછે કે આ તમે કોને બોલાવ્યા? આમના ગળામાં તો સાપ અને હાથમાં ડમરું છે. ભગવાન રામ કહે કે આ મારા ઠાકોરજી છે. અઢિયો કહે, હે, મારા ગુરુજીના ઠાકોરજી તમે અને તમારા ઠાકોરજી આ? સારું, હવે બધા જ ભોજન કરી લ્યો, એટલે હું પણ ભરપેટ ખાઈ લઉં. માતા જાનકીએ ભોજન બનાવ્યું છે. સાક્ષાતમાં અન્નપૂર્ણા પીરસી રહ્યા છે. એટલે ભગવાન શિવના ગણ આવે છે, સ્વર્ગમાંથી દેવતાઓ આવે છે, બધાને જગત જનની જમાડી રહી છે. અને અઢિયો તો આ બધું જોઈ રહ્યો છે. અરે, આટલા બધા લોકો આવી રહ્યા છે, એટલે હવે તો નક્કી મારા માટે કંઈ વધે નહીં. બધા દેવી દેવતા જમી રહે છે, ત્યારે ફક્ત એક કોળિયો વધે છે. માં જાનકી અઢિયાની પાસે આવે છે અને કહે, લે બેટા, એક કોળિયો ખાઈ લે. અઢિયો તો ગુસ્સાથી લાલચોળ થઈને બોલ્યો, ના, આ કોળિયાથી મારે શું થશે? મારે નથી જમવું હવે. રોજથી મારો હવે એકાદશીનો ઉપવાસ જ થઈ ગયો છે. માં અન્નપૂર્ણા આગ્રહ કરીને અઢિયાના મોંમાં એક કોળિયો મૂકે છે. ત્યાં તો કોળિયો હજી જીભને અડે છે ત્યાં ઝળાઝળ 72 કોઠે દીવા થવા માંડ્યા. વગર ચાવે એ ગોળિયો ઉતરી ગયો અને ત્યાં તો જે આનંદની અનુભૂતિ થઈ, પૂરા બ્રહ્માંડના જ્ઞાનના કોઠા ખુલી ગયા. પણ દુનિયામાં ફરીને આખી જિંદગીમાં જેટલું જ્ઞાન ન મળે એટલું જ્ઞાન મળ્યું અઢિયાને. અઢિયો કહે, ગુરુજીના ઠાકોરજી કોણ છે? ગુરુજીના ઠાકોરજી કોણ છે? આમ ધ્રુસકે રડતો અઢિયો તો ઊભો થઈને 2 હાથ જોડીને કહે કે હવે ખાલી મારી એક વાત માનજો પ્રભુ, હું હમણાં જ થોડી વારમાં આવું છું. ત્યાં સુધી તમે એકેય જણ અહીંથી ડગતા નહીં. આટલું કહીને અઢિયો તો આશ્રમ તરફ દોટ મૂકે છે. આશ્રમમાં જઈને ગુરુજીને કહે છે, મારી સાથે ચાલો ગુરુજી. ગુરુજી કહે, કેમ પણ? શું થયું બેટા? અઢિયો કહે, અરે ગુરુજી, તમારા ઠાકોર તો આવ્યા છે, પણ તમારા ઠાકોરના ઠાકોર પણ આવીને બેઠા છે. તમે જલ્દી મારી સાથે ચાલો. અને મને ખબર પડી ગઈ છે કે તમે કોણ છો. તમારા ઠાકોરજી કોણ છે? માતા જાનકી કોણ છે? મારી માતા તો મને નાનપણમાં જ મૂકીને મરી ગઈ હતી, પણ આજે માતા જાનકીએ એક કોળિયો ખવડાવ્યો અને મારી આત્માને તૃપ્તિ કરાવી દીધી. અઢિયાની આંખોમાંથી આંસુડાની ધાર વહેતી હતી. આંસુડાની ધાર ચાલુ હતી અને ગુરુજી સમજી ગયા કે આજે તો ભોળિયો એવી વાતો કરી રહ્યો છે અને કંઈ બન્યા વગર તો આ મને હાફળો ફાફળો થઈને બોલાવા આવે નહીં. ગુરુજીએ એની સાથે દોટ મૂકી અને ગુરુજી આવીને જુએ છે તો ભગવાન રામ, ભોળાનાથ, માતા જાનકી બધા ઊભા છે. ખોબે રડતા ગુરુજી બધાને પ્રણામ કરે છે અને કહે છે, હું આટલા સમયથી ભગવાન ભજન કરું છું, પણ આજે મારા શિષ્યએ મને તમારા દર્શન કરાવી દીધા. મારું જીવન ધન્ય થઈ ગયું. અઢિયા, તું ધન્ય છે. ત્યાં તો અઢિયાએ ગુરુજીની સામે આંગળી ચીંધીને કહ્યું, હે મારા ગુરુજીના ઠાકોર, હે મારા ગુરુજીના ઠાકોરના ઠાકોર, તમે જે ભોજન કર્યું છે એના અન્નદાતા મારા આ ગુરુજી છે. આશીર્વાદ આપો તો મારા ગુરુજીને આપજો. ત્યારે ગુરુ શિષ્યના પગે લાગે છે અને કહે છે કે અઢિયા, તે તો મારા જીવનનો ફેરો સાર્થક કરી દીધો. રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજી, શિવજી બધા જ અઢિયાને અને ગુરુજીને આશીર્વાદ આપીને ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. અઢિયો એની પૂરી જિંદગી ગાયોની અને ગુરુની સેવા કરી આશ્રમમાં જ વિતાવે છે. તો મિત્રો, આ હતી એકાદશી અને ભોળિયા ભક્ત અઢિયાની વાર્તા. મને આશા છે કે તમને આ વાર્તા જરૂર પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. ભોળા ભાવથી જો ભગવાનને ભજીએ ને તો ભગવાન એકવાર નહીં પણ અનેક વાર દર્શન આપે છે, જે આપણે આ વાર્તામાં સાંભળ્યું. પણ બસ મનમાં કોઈ કાટ, કોઈ મેલ, ઈર્ષા, દ્વેષ કે સ્વાર્થ ન હોવું જોઈએ. મન સરળ અને ભોળું હોવું જોઈએ.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.